આજે આપણે આવી ગયા હતા આપણા ફામે. આ જો પહેલાં તો વેનના દર્શન મળે, વેનના કરી દે તો મારા લઈ લો. હવે લાઈક કરો છો નહીં કરશો હા, તો હવે આપણે ચાલુ કરીએ વિડીયો. આપણી ગૌશાળામાં આપણે આવ્યા તે આપણે ઘી વેચીએ, છાશ વેચીએ, દૂધ વેચીએ. તમે ગાંધીધામ આપણે દૂધ દેવા આવે છે, દૂધ દેવા. તો આપણું દેવમાં ગીર ગૌશાળા છે તો તમને તો હમણાં કીધું મેં. ઓકે, તો હું અત્યારે શું હું તમને કે આપણે ગૌશાળાએ આવી, ગૌશાળાએ આવ્યો તો ગાય દોવાની, ખાણ કરવાનું, પછી ચરો નાખવાનો, એ બધું તમે. પણ આપણે પ્રોડક્ટ પણ વેચીએ, જેમ કે ગૌમૂત્ર, પછી આ છાણા, ઓલો જે ધૂપ કરવું હોય ને એ બધું વેચે છે. અને ઘી વેચીએ છીએ, છાશ વેચીએ છીએ. આપણી હું તમને કહી દઉં ને તો આપણે તબેલો ચાલુ કર્યો ને આપણે કેટલાય વર્ષ થઈ ગયા. એમ તો અમે કે બહુ તબેલા કરીએ પણ એ બધા સક્સેસ નથી, એટલે 5-6 સક્સેસ ગયા સક્સેસ. તો અત્યારે આપણે જુઓ હવે નહીં, મેન વાત પહેલી કે ગાયોને ખાવાની મજા જ આવે, એમને તો બંજા જ આવે, આપની મજા આવે. હવે પહેલાં તો એ વાત કે જો આ ગાયોને ને લીમડાવાળા પાણીથી, એટલે જો આખો ફૂલ વિડીયો જોઈશે ને કેવી રીતે કેને બનાવે, જે ગાયોને કેવી રીતે નવરાવે, તો હવે ને પહેલાં દેખાશે આ ગીર ગઈ, આ સોન કપિલા ગઈ, આ ગીર ગઈ એટલે વાછડી, આ ગીર ગઈ, આ પાછી ગીર ગઈ, આ પાછી ગીર ગઈ. એટલી બને ને બધી ગીર ગઈ હોય. આમાં પપ્પા આમનો દેવમાં ગીર ગૌશાળા છે તબેલો આપણો, અને આ ગીર ગઈ, આ ટોટલી બધી ગીર ગઈ હોય. એટલી પણ દેખાય ને બધી ગીર ગયું છે, બધી એટલે બધી. અને એક સોન કપિલો છે જે બહુ એક્સપેન્સિવ હોય, જેમ કે જો આવી રહ્યા હા આવી રહ્યું જો આ પ્રોડક્ટ પણ વેચે. અત્યારે બંધ છે કેમ કે અત્યારે થોડુંક હે ને સુકાતા નથી. અત્યારે તો ચોમાસું આવી ગયું એટલે વધારે સુકાતા નથી, તો હવે પેન નહીં લાગે. જો આ સોન કપિલા ઓરિજિનલ એમ આના ને આ જો ઓલા જો આ જુઓ, આ તમે જુઓ, આ જે હોય ને આ હિંગડા જો આના ઓલા પીળા છે, લાલ છે, એટલે આ સોન કપિલા છે. એના ઓલી નખણી જુઓ, નખણી એ લાલ કરે ને આખો લાલ કરે, પ્યોર સોન કપિલા. આ ગીર ગઈ, આ ગીર ગઈ ને આ ગીર વાછડી, આ સોન કપિલા ને આ ગીર ગઈ ને ઓલી ગીર વાછડી. બધી આમાંથી બધી ગીર વાછડી આના સિવાય અને આના સિવાય આ બે ઓલે કઈ કહેવાય સોન કપિલા છે. સોન કપિલાની એ ખાસિયત કે બહુ સારી. અને હવે એક વ્હાઈટ વાછડી દેખાય, વ્હાઈટ ચલો જલ્દી. તો અત્યારે આપણો 4 તબેલા છે, 4. એક તો કુતિયાણે છે, હું મારી બીનને કહી તમને વ્લોગ મૂકશે. તો આ આપણો વાછડો બહુ સારો વાછડો છે. અત્યારે આપણે જો આ વાછડી વ્હાઈટ વાછડી ને આ બહુ મને એવી વાછડી ગમે ને, બે કરે મને બી રહી દીધું. આ વાછડી જો કેવી મસ્ત છે. તો અત્યારે મેં ટોટલી જેટલી પણ અમે ગાયો જોઈએ ને અમારા દેખાડવા અરે અત્યારે હું તમને અમારી વાછડી દેખાડી દીધી, ગાયો દેખાડી દીધી, હું બીજી ગાયો દેખાડી. આ જો વાછડા વાળા નહીં સારા. હવે આ જુઓ આપણી ગૌશાળામાં આ ને આ બહુ ગાયું એટલી એક્સપેન્સિવ નથી, પણ આ ગીર ગાયું છે. હવે જો ટ્રેક્ટર આવી ગયું છે, જલ્દી હાલો 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 હાલો. બધી ગીર ગાયું છે ને ટ્રેક્ટરમાં તમને નહોતો કહેતો ચારો કાપીને આવશે, ચારો કાપી આવ્યા. હવે બધા કામ મળે. ઓકે, તો આ જો બાઇક, આ ગાડી, આ સ્કૂટી, મારી કન બાઇક છે. 2 ગીર ગાયના તબેલા છે, એક એચએફ ગાયનું આપણે ઘી વેચીએ. ગીર ગાય વેચીએ, આ ગીર ગાય ઘી વેચીએ. પછી આપણે છાશ મોકલીએ તો આપણે દૂધ વેચીએ. બધું પ્રોડક્ટ આપણે છાણાનું પ્રોડક્ટ તો હમણાં દેખાડી દીધું, ગૌમૂત્રનું પ્રોડક્ટ નથી દેખાડ્યું. મેં જાય શું લાગે આપણે દોઈ લઈએ 3 વાગે, સવારના 3 વાગે આપણે અહીંયા ગાંધીધામ જઈએ અને એને દૂધ હોય છે.
અને આપણા કાન ટોટલ ગણીએ ને તો બહુ ગાડી ગાયું હે તો તે ખબર નહીં. અને ચાલુ કર. હા આ જ્યારે માણસોની ગાડી આપતા નહીં મળતી. હવે મેન છાશ કેવી દૂધ કેવી પહેલાં તો દૂધ ટમેટો કરતા ખોટું નીકળી જાય ને ક્યાંક હમણાં તમે મને કહો લાઈકમાં મોકલો. હા સર મને વોટ્સઅપ મેસેજ કરો. હા તું જ આવવા દે ને. તો અત્યારે આપણે આ ટેબલને લઈ લઈએ સાઈડમાં. આને લઈ લે. તો આપણે ગીર ગાયનું તબેલો છે એસબ ગાયનું તબેલો એમાં અત્યારે ચાલુ નથી. મારી બેનને કહીશ એ તો ખબર હે વૈદેવ રોશન વિહાન મારું નામ વિહાન. તો તમને એવું લાગતું હશે કે હું કેમ વેચી શકું કેમ કે તમે કહો ને તો મારા પપ્પા એ ને તમને કુરિયર મોકલી દે. પેકેજિંગ દેખાડે છાશ કેવી રીતે બને એ બધું દેખાડે. જો એટલે આપણે એન્ટર થાય તો આ ધોવાનું આવી જાય પહેલાં જ ધોવાનું આ ફિનાઇલનું ઓલું ધોવાનું આ બધું આવી ગયું. પછી આપણે છાશ મેન છાશ અહીંયા બને અને આપણું ચકરભાઈ આ છાશ બનાવે અને અત્યારે છાશ બની ગઈ છે. આ છાશ નથી થતું અને છાશ માખણ કાઢીએ. માખણ એટલે તમને જોવું દેખાડ. જો આ થર્માકોલમાં આપણે કિલોવાળું હોય ને કિલોવાળું 1 કિલોવાળું હોય ને અડધો કિલોવાળું હોય ને આ કિલો જે હોય ને તમારે લેવું હોય ને તે એના માટે. અને આપણે ઘી પણ વેચીએ તો એમાં જરીક પ્રોબ્લેમ ના આવે એટલે આપણે બોટલું છાશ માટે બોટલું. અને તમારે શું કહેવાય છાશ ના જોતી તો આપણે કાંઈ દૂધ હે ને દૂધ મેન વસ્તુ. દૂધમાં એ વાંધો કે જે તમે દૂધ મેરાવો ને એમાં તમારે પહેલાં તો તમારે એને કામ અને અત્યારે ખબર પડી ગઈ છાશ કે પહેલાં તો એમાં તમારે મોટું તપેલી હોય ને તપેલી તમારા મમ્મીને પૂછજો તપેલીમાં અડધી ચમચી દહીંની નાખી દે. કોઈ પણ તમારા ઘરનું દહીં હોય તો દહીં એ કાઢી લે. ઓકે દહીં કાઢી લેવાનું થોડુંક અને દહીં કાઢી લીધું પછી દહીં એને છાશમાં નાખી દૂધમાં દૂધને નાખી દીધી છાશમાં. હા છાશ આપણે નાખી દીધી. તમે હાલો સમજો ને કે તો તમારે દૂધ બને છાશ બને અને માખણ પણ જોતું તો તમે માખણ કેવી રીતે બનાવી શકો એ હું કહું. આ જ્યારે કકરાટો છો કરીને તે જો આ વાઢણ લઈ ગયા ચરો અને આ કાલ વાઢણ લઈ ગયા. તો અત્યારે આપણે હે ને હું શું કહું તમારે છાશ કરવી હોય તો પહેલાં એક દૂધ લઈ ટોપલી એમાં ચમચી એક દૂધ શું છાશનું મહેરબાન કરવું હોય ને તો દૂધ એક ટોપલીના અંદર દૂધ નાખે. ટોપલી એક હોય મોટી તો એના અંદર દૂધ નાખવાનું. પછી દૂધ હોય એના અંદર પહેલાંથી તો આપણે શું કરવાનું ચમચી એક છાશનું નાખે ચમચી એક પછી એક રાત ફ્રીજમાં મૂકી દે. ઓકે પછી દૂધને છાશને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. હા તો સવારે છાશ બની જશે અને એમાંથી માખણ બનશે. એ માખણ આપણે કાઢશું ને એ બનાવશું. એવી રીતે આપણું પ્રોડક્ટ બને છે. અને ગૌમૂત્રનું પ્રોડક્ટ એ તમને દેખાડતા તો બધી ગાયો દેખાડી દીધી. આ એક ગીર ગાય અંદર જાય છે ને એ ગીર ગાય. અને અત્યારે તમારે જેમ કે તમારે અત્યારે ગૌમૂત્ર જોઈએ અત્યારે શું કહેવાય પ્રોડક્ટ જોઈએ છાણાનો તો એ પ્રોડક્ટ અત્યારે અવેલેબલ હોય તો પપ્પાને પૂછી લઉં અવેલેબલ હશે જ એમ તો કેમ કે અત્યારે મોકો નહીં મૂકવાનો પ્રોડક્ટ છે અત્યારે. અને હવે તમને ગૌમૂત્રનું પ્રોડક્ટ દેખાડશે. પહેલાં દરવાજો બંધ કરવું. આ બધી ગીર ગઈ દૂંડો અહીં આમ કેમ થાય છે ને. તો હવે આપણે શું કરવાનું પહેલાં તો આ છાણ
ખાન આપણે લેશું એક તગારામ. તગામારે લઈ લીધું. જો આ ગૌમૂત્ર. જો આ ગૌમૂત્ર. આપણે પણ આ ગૌમૂત્ર વેચીએ અને આ ગૌમૂત્ર. આ બધું ગૌમૂત્ર. હવે જેટલું પણ હે ને આના અંદર તો ગૌમૂત્ર નથી. આના અંદર ગૌમૂત્ર. આ ગૌમૂત્ર હે તો આપણે પછી શું કરશું? ગૌમૂત્ર છે જો આ ગૌમૂત્ર. અત્યારે ગૌમૂત્ર લઈ જાય જો. પપ્પા દેખાડો તો આ ગૌમૂત્ર. અંદર ગૌમૂત્ર. દીકરા ફોન આવે છે. હા તો હા આપણે આજ માટે એટલું રાખીએ. ફોન કપીશ. હા સોન કપીશ.